નવી બંદર ખારા સમાજના કુળદેવી તરીકે ભાદર આઈ માતાજી પૂજાય છે. વિક્રમ સંવત 1662ની વાત છે. નવી બંદરના એક ખારવાને મચ્છીની જાળમાં વજનદાર પથ્થર મળી આવ્યો હતો. ભાદર અને ઓજત નદી સંગમ પાસે આ પથ્થર મળી આવ્યો હતો. આ પથ્થર ઉપર સિંદૂર લગાવેલો હોય તે સમયે નાતના આગેવાનો, પટેલો શ્રી તથા બ્રાહ્મણોને બોલાવીને આ પથ્થર બતાવ્યો હતો. માતાજી સ્વરૂપ હોવાનું જાણમાં આવતા નદી પાસે ટીંબા ઉપર માતાજીની સ્થાપના કરવામાં આવી હતી. ભાદરઆઈ નદીમાં આ દેવી પથ્થર મળી આવ્યો હોય ભાદરઆઈ માતાજી નામ અપાયું હતું. પોરબંદર હાઈવે નજીક ભાદર નદીના પાણી આવે છે અને ત્યાંથી દરિયામાં સમાઈ જાય છે. પશ્ચિમ દિશાએ નવી બંદર કે જ્યાં ખારવાની વસ્તી છે, દક્ષિણે અરબી સમુદ્ર છે અને પૂર્વ બાજુ પોરબંદર હાઈવેનો પુલ છે. નવી બંદર ખારા સમાજની મુખ્ય વસ્તી પોરબંદરના નવી બંદર ઉપરાંત પોરબંદરના સુભાષનગર અને મિયાણીમાં છે. ભાદરવા સુદ બારસના રોજ ભાદરઆઈ માતાજી પ્રસાદી ઉત્સવ યોજાય છે. મીઠા ભાત અને મગની દાળને મોટા દેગ વાસણમાં બનાવાતો હોય આ ઉત્સવનું નામ દેગ પ્રસાદ ઉત્સવ તરીકે જાણીતું થયું છે. જય માતાજી.